કરી, એમને જે ભજન કર્યું, એમને જે ગાયોની સેવા કરી છે, એમની આ 5મી વાર્ષિક પુણ્યતિથિ, અરે મરણ રે તિથિનો બાવાજી મહિમા છે મોટો. આ ભારત વર્ષની અંદર આ જન્મદિવસ તો ઘણી બધી જગ્યાએ ઠીક સારી વાત છે, ઉજવાય છે, પણ મરણ તિથિનો મહિમા બતાવવામાં આવ્યો છે. સંતોએ ભજનની અંદર એવું કીધું છે કે મરણ રે તિથિનો બાવાજી મહિમા છે મોટો. એટલે એવી તિથિ નિમિત્તે ભોજન ભજન સંત દર્શન અને આપ બધાએ ખૂબ આજુબાજુના પંથકના તમામ માયાળુ માણસો છે એ ખૂબ અહીં સેવા કરે છે. આખું સમસ્ત ગામ ચાંદ્રાણી ગામ, એટલે તમને બધાને ફરી અને હજારો ધન્યવાદ છે. મારો બાપ પણ અનિરુદ્ધભાઈ આહિર પણ અહીં પધાર્યા છે, તો અહીં સ્ટેજ માથે પધારશો. અમારે પ્રવીણ ભારતી બાપુ પણ પધાર્યા છે, એટલે તમામ કોઈ સંતોના નામની યાદી રહી ગઈ હોય તો ક્ષમા. એટલે બધાને ફરી અને આપણે આવકારી લઈ છે. બાપુ યાદી કરે છે અનિરુદ્ધભાઈ, તો આવો સ્ટેજ માથે. આહિર કુળ અવની પરાય અને હમીર નોહ તો હયાત, તો દેવકી તારો દીકરો એ તો કંસને હાથ કપાત. એટલે પધારો. પણ આપણે ફરી અને એવી સરસ મજાની સંતવાણીના દોર બાજુ જવું છે, પણ અહીં હનુમાનજી મહારાજ બેઠા છે એટલા માટે થઈ અને મને યાદી આવી જાય છે. અને ગાયું છે ને મારો બાપ, એની સેવા તો આ ભારત વર્ષના અસંખ્ય મહાપુરુષોએ સુરવીરોએ એની સેવા માટે થઈ, એને બચાવવા માટે થઈ અને પોતાએ શહાદત બોયરી છે. અરે લીલા માથાના બલિદાન દીધા છે, દાડા વાછરાજથી માંડી અને અસંખ્ય દાખલા એની સામે આપણે મૂકી શકીએ. એટલે એવી ગાયોના આપણે એના ઘાસચારા ના ગૌશાળાના લાભાર્થે તમે ઘણું બધું મારો બાપ કર્યો છે. પણ હનુમાનજી મહારાજ અહીં પરમ પૂજ્ય શ્રી આ રામચરણદાસ બાપુ એટલે એક તો ગાયોની સેવા કરી, અને જેને ભગવાન રામની સેવા કરી હતી ઈ હનુમાનજી મહારાજની સેવા પૂજ્ય બાપુએ કરી છે. શું કામ? તુલસી નફા વિચારીએ કિયા ભલે બુરે સે કામ, अरे भूतन से हनुमान मिले અને હનુમાન से मिले राम. आई तो तुलसी नफा विचारिए. महात्मा तुलसीदास जी એવું કીધું છે ભરત બાપુ, મહાત્મા તુલસીદાસ जी એવું કીધું છે કે વાંધો નહીં ઈ કે નફો શેમાં છે? નફો જીવનમાં એવું કામ જ કરવું જેમાં નફો સત્કર્મનો. પ્રવીણ બાબુ સમૃદ્ધ કો દોષના ગોસાઈ. એટલે કે તુલસીદાસ મહાત્મા એવું લખ, તુલસી નફા વિચારીએ કિયા ભલે બુરે સે કામ. અહીં તો ભૂતન સે હનુમાન મિલે અને હનુમાન સે મિલે રામ. મારો બાપ આપણને તો ભગવાન મળવો જોઈએ, પછી એના માટે થઈ અને માધ્યમ ભલે ભૂત હોય, પણ જો પરમાત્માની પ્રાપ્તિ થતી હોય તો એવું તુલસીદાસ મહાત્મા લખે છે. એટલે જેને એક તો ગાયોની પણ સેવા કરી છે, અને જ્યાં જેને ભગવાન રામના ચરણોની સેવા કરી, એના અસંખ્ય કામ કર્યા છે સેવા કરીને, એવા હનુમાનજી મહારાજ છે. એટલે વડવાળા હનુમાનજી મહારાજ. પછી હનુમાનજી મહારાજ ભારત વર્ષના કોઈ પણ ગામડાની અંદર બેઠા હોય એના સાનિધ્યમાં બેઠા છે. એટલા માટે નાની એક એવી યાદી કરાવી અને ફરીને આપણે ભજનો બાજુ જાવું છે. તમે ગમે ત્યારે અમરેલી જાઓ, તમે ગમે ત્યારે અમરેલી જાઓ તો અમરેલી અને સોમલ એની વચારે બહુ જાજો આમ ગાળો નથી. પાલીતાણા, સોમલ અને રણછોડગીરી બાપુ આપને આપ તો સાધુ છો. આ રણછોડગીરી બાપુ કાયમી માટે થઈ અને એને ઈચ્છા થાય તો ઈ પાલીતાણા શું કામ સાધુ, એમાં એક દિગંબર સાધુ, એટલે દિગંબર અવસ્થાની અંદર રહેતા હતા. શું કામ? મોહ માયા અને મમતા તણા, જેને હૃદયને લાગ્યા રોગ. અરે એવા સંત સમરવા જોગ. અહીં તો દિવસ ઉગતા દાદવા, અહીં તો મોહ માયા અને મમતા તણા, જેને હૃદયને લાગ્યા રોગ. લોહ ઓર પારસ में बरो अंतरो जान. तो के पारस ई लोह को कंचन करे અને સંત આપ સમાન. કે બે ની અંદર ડિફરન્સ કેટલો છે? તો કે પારસ છે એ લોઢાને કંચન સોનું કરી શકે, પણ પારસ નો કરી શકે. પણ સાધુ જ એક એવા છે કે એને કોઈનો સ્પર્શ થઈ જાય ને તો પોતાથી મહાન બનાવવાની શક્તિ હોય. તો સાહેબ આ દેશના સાધુની અંદર છે. એટલે એવા સાધુ રણછોડગીરી બાપુ પાલિતાણા જાય
સોમલથી પાલીતાણા જાય અને અહીંયા પાલીતાણાની એક સોસાયટીની અંદર સોસાયટી વાસીઓ ભેગા થઈને હનુમાનજી મહારાજ ની ડેરી બનાવેલી, એનું મંદિર નાનું એવું બનાવેલું. બાપુ હનુમાનજી મહારાજના પરમ ઉપાસક હતા એટલે અહીંયા જાય એટલે આમ દર્શન કરવા માટે થઈ અને હનુમાનજી મહારાજના ઉભા રહીએ તો એ 2 દી 5 દી 8 દી એની ઈચ્છા પડે ત્યારે જાય. એક દિવસ સોસાયટી ના માણસોએ કીધું બાપુ આપ આવો છો સારું છે, અમારું ભાગ્ય સારું સોસાયટીનું કે આપ જેવા મહાપુરુષના અહીં ચરણરજ અહીં અમારી સોસાયટી અંદર ચરણરજ પડે છે બાપુ, પણ આપ માફ કરજો દિગંબર અવસ્થાની અંદર હો એટલે અહીં સોસાયટી અંદર ઘણા બધા બેનું દીકરીઓ આ એટલે થોડુંક બાપુ એમ એકાદું વસ્ત્ર આપ ધારણ કરો. अच्छा ऐसा है, मैं तो ये हनुमान जी का दर्शन करने के लिए आता हूँ. तो कि बापू ये बात साची है पण ई के ई हनुमान जी महाराज तो अमे बेहाड्या छे. सोसायटी वासीओ एवुं कीधुं के हनुमान जी छे ई तो अमारा बेहाडेला छे. अच्छा ऐसा है तुम्हारा हनुमान जी है. અને રણછોડગીરી બાપુએ ત્યાંથી હાલતા થયા ને આમ કરીને લાંબો પગ હો, હાથનો તો ઈશારો કરવો નહોતો પડ્યો, ખાલી આમ પગનો ઈશારો કરીને કીધું કે ચલ હનુમાનજી અમારે સાથ. અને ડેરીની અંદર જે હનુમાનજી મહારાજની મૂર્તિ બેહાડેલી હતી ને એ કટ 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 રણછોડગીરી બાપુની પાછળ હાલતી થઈ ગઈ. હા બાપુ આ ભરત બાપુ સત્ય ઘટના છે, તમે ગમે ત્યારે જાઓ તો હું બોલું છું એની ખરાઈ કરજો, આપ ખરાઈ કરજો. અને જે એ સોસાયટીના માણસો હતા એને સોસીઓ થાતા ને જોને થઈ આ તો ભલા માણસ થઈ બોલ પછી રિયો ને તા સુધી રહી આ તો બહુની બોટ પેરિયા આપણાથી ભૂલ થઈ ગઈ. આ મહાત્માને રણછોડગીરી બાપુને આપણે ઓળખી શક્યા નહીં અને આમ સીમાડે પહોંચી ગયા હતા, સોમલના રસ્તે હાલતા થઈ ગયા હતા. મોઢાગર રણછોડગીરી બાપુ અને પાછળ આ હનુમાનજી મહારાજની મૂર્તિ હાલી જતી હતી. અહીંયા જઈ અને ઓલા બધાવે હાથ જોડી દંડવત પ્રણામ કરી અને કીધું બાપજી માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ, બાપજી માફ કરી દો. આ તો શું કામ સંત હૃદય નવનીત સમા, સાધુનું હૃદય કેવું હોય તો કે નવનીત જેવું હોય. નવનીત એટલે માખણ જેવું હોય, કોમળ હોય. એ બહારથી કઠોર કદાચ દેખાતા હોય પણ અંદરથી એનું હૃદય છે ને એ તો માખણ જેવું હોય. એટલે એને ક્ષમા આપી દીધી અને પાલીતાણા અને સોમલની વચારે રણછોડગીરી બાપુના કેવાથી જેવા સોસાયટીમાંથી હનુમાનજી મહારાજ હાલતા થઈ ગયા હતા, આજની તારીખમાં એ સીમાડે બેઠા છે. તમારે કોક દી દર્શન કરવા હોય તો કરી આવજો સાહેબ, આ સાધુની તાકાત છે. એવા પછી હનુમાનજી મહારાજ કોઈ પણ જગ્યાએ બેઠા હોય એવા વડવાળા હનુમાનજી મહારાજ, હા સાહેબ એ હનુમાનજી મહારાજની સેવા કરી, ગાયોની કે સેવા કરી. એટલે રામચરણદાસ બાપુ છે ને એમની ચેતના તો મારો બાપ અહીંયા જાગૃત શું કામ, આત્મા સો પરમાત્મા છે બોલે એ બીજો નહીં પરમેશ્વર પોતે. અરે અજ્ઞાની અને આંધળો એ તો છેટે છોટે ગોતે. એટલે એમની ચેતનાને મારો બાપ એક વખત જોરદાર તાલથી વધાવશો. ચેતના જ્યાં હશે ને ત્યાં રાજી થશે કે આ મારું ચાંદ્રાણી ગામ અહીં આજુબાજુના પંથકના મારો સેવક પણ છે અને મેં જ્યાં હનુમાનજી મહારાજને બેસાડ્યા છે ગાયોની સાહેબ 500 ગાયોથી શરૂઆત. ઓહો ઓહો આ તો સોરી મને એ પૂછવાનું રહી ગયું હતું. અહીં હનુમાનજી મહારાજ છે એ તો સ્વયંભૂ પ્રાગટ્ય છે એટલે મારો બાપ એની સ્થાપના કરેલી નથી, પણ બાપુએ જે ગાયું ગૌશાળાની શરૂઆત કરી 500 જીવ હતા ત્યાંથી માંડી અને 900 ને આડે ગાડે 900,000 ને આડે ગાડે જીવ આજ ગાવડિયું અને વાછડા ને બધાય છે. એનું આપ બધા એમાં તો માધ્યમ બનો છો, આપ બધા છો ને એ તો માધ્યમ બનો છો. કરતા હરતા છે ને એ તો હનુમાનજી મહારાજ હોય, દ્વારિકાનો નાથ હોય, વાહડીએ વણુમતી નવલખ તેનું નાથ, એને હરિવાર ફેરવણ હાથ તું તો ચુમન લેતો સાંભળા. અને અહીં તમામ સાધુ સંતો છે અને રામચરણદાસ બાપુ છે ને એની ચેતના કામ કરતી હોય અને કાયમીની માટે થઈને મારો બાપ તમને બધાને આવી એક સેવાનો લાભ અને સારા કામ કરાવે એવી એક એમના ચરણોની અંદર પ્રાર્થના. 2 મિનિટમાં એક થોડા નામ 2 5 10 નામ આવ્યા છે એની યાદી કરી લઈ.
વાહ વાહ વાહ, મારી એક પ્રાર્થના મારો બાપ, તમે પ્રથમ એક હું એ નામની જાહેરાત કરું ને, હા એટલે મારી પ્રાર્થના થોડોક એવો સહકાર આપજો મારો બાપ. આ કોઈ પણ વ્યક્તિ કઈક સારા કામની અંદર સાથ સહકાર આપવો હોય ને એને દાદ આપવી ને એ આપણી એક ફરજનો ભાગ છે. એટલે એ નામની જાહેરાત કરું ને એથી પેલા જ એક વખત જોરદાર તાલીથી એ નામને વધાવી લ્યો. એટલે હું તો એ નામની જાહેરાત કરું. ભાઈ શ્રી અનિલભાઈ વલ્લભજીભાઈ હુંબલ એમના તરફથી ગૌશાળાની અંદર 1,25,000 રૂપિયા આપવામાં આવે છે. એમને જોરદાર તાલીથી વધાવજો. વાહ વાહ, માત્ર ને માત્ર ભગવાનના ભરોસે મારો બાપ 1,51,000 રામ ભરોસે સાહેબ. હવને ગમે સંસારમાં અહીં તો લાખ વાતે લેવું, અરે બાકી દુનિયામાં એક દેવું ઈ તો વહુ લાખા વિછિયા. અરે હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું. 1,11,111 ગોવિંદભાઈ ધનજીભાઈ ધનજીભાઈ ગોવિંદભાઈ હુંબલ એમના તરફથી આપવામાં આવે છે. એમને જોરદાર તાલીથી વધાવી લેશો. ₹1,11,000 શત્રુઘ્નભાઈ શંભુભાઈ હુંબલ એમના તરફથી આપવામાં આવે છે. એમને જોરદાર તાલીથી વધાવશો. 51,000 હેપી ક્લબ કંડલા એમના તરફથી આપવામાં આવે છે. એમને જોરદાર તાલીથી વધાવશો. 1,31,000 રાધે સંવેદના ગ્રુપ એમના તરફથી આપો. રાધે તું બડ ભાગીની, તુને કોણ તપસ્યા कीनी, अरे 3 लोक के तारन तरन, अरे सो तेरे आधीन. એવું રાધે સંવેદના ગ્રુપ છે એમના તરફથી 1,31,000 આપવામાં આવે છે. એમને હજારો ધન્યવાદ છે. 21,000 રૂપિયા રામ ભરોસે આપવામાં આવે છે. 21,000 નરસિંહભાઈ લોખણિયા એમના તરફથી આપવામાં આવે છે. 25,000 51,000 કલ્યાણજીભાઈ પટેલ એમના તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 21,000 રમેશભાઈ શામજીભાઈ કોટડા એમના તરફથી આપવામાં આવે છે. 11,000 રણછોડભાઈ છાંગા કોટડા એમના તરફથી આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 1,11,000 જીએસકે એમના તરફથી આપવામાં આવે છે. તમામે તમામ દાતાઓ છે એને હજારો ધન્યવાદ છે. આ ખર્ચતા ખૂટી જાય એ તો મૂર્ખ મનનો વેણ. अरे दाता किए मारे देवू घटे बापू, दाता किए मारे देवू घटे काल हसे के माय तो खर्चता खुटी जसे. ये तो मूर्ख मननो व्यायाम. આપણે ગાયોના ઘાસચારા માટેનો જે શેડ બનાવવું છે, જે ગોડાઉન બનાવવું છે, ઘાસચારો ક્યારેય વરસાદમાં પલરે નહીં, બગડે નહીં, એના માટે એના દાતાઓના નામની યાદી છે. ધનજીભાઈ ગોવિંદભાઈ એમના તરફથી 4,51,000 આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચામુંડા લોજિસ્ટિક્સ એમના તરફથી 3,11,000 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
મેમાભાઈ દેવરાજભાઈ બ્યાતરા જગત જાકારા દી અને રાખે ની ઘરમાં રાણ એ તો માથા હાટે મુલવે ઈ આહિરના એંધાણ એટલે એમના તરફથી 54,155 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી ચેહર ઇન્ડસ્ટ્રીઝ એમના તરફથી અક્ષર થોડાક એટલે બાપુનું બેય ભાષા ભણેલું જાજા છે એટલે થોડુંક વ્યવસ્થિત. ચેહર ઇન્ડસ્ટ્રીઝ એમના તરફથી 51,000 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગોવિંદભાઈ મેમાભાઈ એમના તરફથી 55,000 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એમને તમામે તમામ દાતાઓ આ શેડના દાતા છે અને ઈ સિવાય જેને જેને જે દાતા દાનની યાદી કરાવી છે અહીં તો હરવાણી હાચી હોય તો દુકાળે ડૂકે નહીં પણ જેના પાપી હોય બેટાડે ની ભૂખ ન દૂજે ભુદરા. એટલે તમામે તમામ દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફરીને આપણે સંતવાણીના દૂર બાજુ જાય અને ભૂરા ભગતને વિનંતી કરી કે એને મોજ આવે ને એવા સરસ મજાના આપણને ભજનો લઈ આવ. તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકી અને વરવા. અરે નવલખ તારા નીચે બેઠો અરે તું ક્યાં તુંબડે તરવા. અહીં તો 14 ભવનનો નાથ આવે અરે ચપટી ધોળની પ્રીતે. બાકી વજન કરે ઈ હારે મનવા અને ભજન કરે ઈ જીતે. બાપુ અહીં તો વજન કરે ઈ હારે મનવા અને ભજન કરે ઈ જીતે. એવા ભજન લઈ આપણી સમક્ષ ભાઈ શ્રી ભૂરા ભગત એટલે મેષદાન ગઢવી. હરિઓમ તત્સત.
આઈ વડોનું નામ જપના વખત બડો તો કુછ દે તો પુકાર એ ભયા ફળ એ હરિ હર કર
દાસી જાણીને કહો
તો જય હનુમાનના સાગર જય જય હનુમાનના સાગર જય
છોડાવો બાબા હવે નાની
આવું અગન રે મચક